ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 8 ના ગણિતની અંદર આજે જે નવું આપણે ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ। આ ચેપ્ટર આજે શરૂ કરવાનું છે। આની પહેલા મિત્રો આપણે બે ચેપ્ટર જોયા, જેમાં પહેલું હતું સંખ્યા પદ્ધતિ વાળું, સમય સંખ્યા વાળું, અને એની પછી જે આપણે ચેપ્ટર જોયું ઈ ચેપ્ટર હતું બહુપદી અથવા તો એક ચલ સુરેખ સમીકરણ છે। તમારા ચેપ્ટરમાં નામ આપ્યું છે ઈ મુજબ એક ચલ સુરેખ સમીકરણ, બરોબર। ફરી વખત યાદ કરો, પહેલા ચેપ્ટરમાં આપણે શું જોયું હતું તો કે સંખ્યાના પ્રકાર જોયા હતા, કેટલા પ્રકારની સંખ્યા હોય। એની પછી સમય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય પણ q ક્યારે શૂન્ય ન હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય। પછી આપણે સમય સંખ્યાના સરવાળા જોયા હતા, સમય સંખ્યાના સરવાળા પછી સંવૃત છે કે નહીં એ જોયું હતું, કઈ કઈ પ્રક્રિયા માટે સંવૃત છે એ જોયું હતું। એના પછી સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી એ આપણે જોયું હતું। એના પછી આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું જેનું નામ હતું એક ચલ સુરેખ સમીકરણ, બરોબર। એક ચલ સુરેખ સમીકરણમાં ચલ કોને કહેવાય એ જોયું હતું, બહુપદી કોને કહેવાય એ જોયું હતું, બહુપદીના પ્રકાર જોયા હતા। બહુપદીના પ્રકાર પછી ચલની કિંમત કેવી રીતે શોધવી એ જોઈ હતી। એની પછી આપણને રકમો લાંબી લાંબી આપી હતી, એના ઉપરથી આપણે જાતે સમીકરણ બનાવતા હતા, જાતે સમીકરણ બનાવીને એનો સોલ્યુશન લાવતા હતા। બંને બાજુ ચલવાળા પદ હોય તો એના આપણે કઈ રીતે કિંમત શોધવી એ જોઈ લીધું। મિત્રો આટલું ધોરણ 8 ના ગણિતમાં જોયા પછી હવે એક નવું ચેપ્ટર શરૂ કરીએ, જે ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ। હું આજે જે તમને વ્યાખ્યા, જે પ્રકાર, જે ભાગ તમને શીખવવા જઈ રહ્યો છું ને, ઓલરેડી તમે આ બધું શીખી ગયેલા છો। ધોરણ 7 ની અંદર, ધોરણ 6 ની અંદર આ બધી વસ્તુઓ તમે શીખી ગયેલા છો। છતાં પણ આપણે, તમને ખબર છે, જે પણ ચેપ્ટરની શરૂઆત કરીએ એ ચેપ્ટરને પાયામાંથી શરૂ કરીએ છીએ, જેના કારણે કદાચ તમને ભૂલાઈ ગયું હોય અથવા તો એ સમયે તમને ન સમજાણું હોય અથવા તો એ જ્યારે ચેપ્ટર શરૂ કર્યું કે જ્યારે ચેપ્ટર ચાલતું હતું ત્યારે તમે બીમાર હો કે કોઈ સંજોગો વિશે તમે ન ભણી શક્યા હો, તો આગળ તમારે ભણવામાં પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે જેટલા પણ ચેપ્ટર શરૂ કરીએ છીએ માત્ર એ પાયાની બેઝિકથી આપણે શરૂઆત કરીએ છીએ। ચતુષ્કોણે પહોંચતા પહેલા આપણે અમુક નવી રચનાઓ જોવાની છે, અમુક નવી વ્યાખ્યાઓ જોવાની છે। આ ભાગ છે ને એ આપણે પાઠમાં આજે ભણવાનો છે ઈ છે, એટલે એમાં હું કાંઈ ભૂસ કરતો નથી, આપણે આ ભાગનો આપણે ઉપયોગ કરશું। મિત્રો આને શું કહેવાય? મેં માર્કરને માત્ર એક જગ્યાએ મૂકી, એક પાટિયા ઉપર, અને નાનું એવું એક ટપકું થયું, આ ટપકાને શું કહેવાય? તમે સાચા છો મિત્રો, આને શું કહેવાય? બિંદુ કહેવાય। આને શું કહેવામાં આવે છે? બિંદુ કહેવામાં આવે છે। મિત્રો બીજું ટપકું કર્યું, આને શું કહેવામાં આવે છે? એને બીજું બિંદુ કહેવામાં આવે છે। આ બંને બિંદુને જોડતી એક મેં લીટી દોરી, આ લીટીને મિત્રો શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? રેખાખંડ, બરોબર। રેખાખંડની એક બાજુ હું આવી તીરની નિશાની બતાવું તો મિત્રો એને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે, બરોબર। મિત્રો આ તીરની નિશાની બતાવે છે શું? તો કે આ એક તીરની નિશાની એવું બતાવે, આ બિંદુ જ્યાંથી આ કિરણની શરૂઆત થઈ અને તીરની નિશાની મિત્રો એવું બતાવે કે એ અનંત સુધી જઈ રહી છે, જેનો ક્યાંય અંત નથી। સૌથી પહેલા મેં મિત્રો શું કર્યું, એક નાનું અમથું ટપકું દોર્યું, આ ટપકાને શું કહેવાય? બિંદુ કહેવામાં આવે છે। પછી બે બિંદુને જોડતી એક નાની રેખા દોરી, આને શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે, કે નાની લીટીને રેખાખંડ કહેવામાં આવે છે। અને એક બાજુ મેં તીરની નિશાની બતાવી, એ તીરની નિશાની મિત્રો એવું દર્શાવે છે કે આ શેક અનંત સુધી અનંત સુધી અનંત સુધી જઈ રહી છે, જેનો ક્યાંય અંત નથી। તો મિત્રો એને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે। હવે મિત્રો હું તમને એમ કહું, આ બાજુ પણ આવી નિશાની બતાવી દઉં છું, હવે આને શું કહેવામાં આવે છે? આને મિત્રો કહેવામાં આવે છે રેખા, બરોબર। બંને બાજુ અનંત સુધી જતી હોય એને શું કહેવામાં આવે છે? રેખા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। ફરી વખત કહું, એક નાનું ટપકું હોય એને બિંદુ કહેવામાં આવે છે, બે ટપકાને જોડતી લીટીને રેખાખંડ કહેવામાં આવે છે, એક બાજુ અનંત સુધી જતી લીટીને અને એક બાજુથી શરૂઆત થતીને કિરણ તરીકે ઓળખવામાં આવે છે, અને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી, જેની કોઈ સીમા જ નથી, ક્યાં સુધી જાય કંઈ આપણે નક્કી જ ન કરી શકીએ। મિત્રો આવી રચનાને તમે રેખા તરીકે ઓળખો છો। કદાચ તમારે તમારી પાકી બુકની અંદર જો બતાવવું હોય તો મિત્રો સંજ્ઞા સાથે તમે આ રીતે બનાવી શકો, કોષ્ટક બનાવી નાખજો, એક નાનું આવી રીતે કરો, આને શું કહેવાય? બિંદુ કહેવાય। પછી આને શું કહેવાય? રેખાખંડ કહેવાય। મિત્રો આને કિરણ કહેવાય, આને મિત્રો રેખા કહેવાય।
આ રીતે તમારી બુકની અંદર છે ને એક કોષ્ટક સાથે આમ અહીંયા બધા ચિહ્નો અને અહીંયા એના નામ એ રીતે લખી નાખજો, જેથી તમને પાકા કરતી વખતે કે વાંચતી વખતે ખબર પડે કે કેવા આકારને શું કહેવાય. સૌથી પહેલા બિંદુ હતું અને બિંદુ કહેવાય. બે બિંદુને જોડતી લીટી અને રેખાખંડ કહેવાય. એક બાજુથી બિંદુથી શરૂ થતું ને એક બાજુ અનંત સુધી જતા ભાગને કિરણ કહેવાય. બંને બાજુ અનંત સુધી વિસ્તરેલા ભાગને રેખા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સમતલ છે ને આ ઘણા બધા બિંદુઓ તમે જો આવા ઘણા બધા ટપકાઓ છે, એ ટપકાઓ ભેગા મળીને એક આખો ભાગ બનાવે છે. આ ભાગને શું કહેવામાં આવે છે? સમતલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એક કોઈ બિંદુને નિશ્ચિત લઈ લો, બરોબર, પછી એની સાથે આવેલા નિશ્ચિત દરેક બિંદુને જોડતા ભાગને વર્તુળ કહેવામાં આવે છે. બરોબર, કોઈ પણ એક કેન્દ્ર બિંદુ લઈ એની આસપાસ રહેલા દરેક સમાંતર બિંદુઓને જોડતા લીટીને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. આ વચ્ચેના ભાગને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. આને ત્રિજ્યા કહેવાય. કેન્દ્રના બિંદુ અને વર્તુળ પરના બિંદુ જોડતા રેખાખંડને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. આખી લીટી તમે ગણો તો આને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આ અડધા ભાગને અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી માહિતી તમે લોકો મિત્રો પ્રાથમિકની અંદર ભણી ચૂક્યા છો. બરોબર, ભૌમિતિક આકારની અંદર આ બધું તમે ભણી ચૂક્યા છો. બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખા કોને કહેવાય, વર્તુળ કોને કહેવાય, સમતલ કોને કહેવાય, બધી વસ્તુ તમે પ્રાથમિકની અંદર ભણી ચૂક્યા છો. ફરી વખત તમને યાદ અપાવવા માટે મેં તમને વાત કરી કે આ બધે આકારો છે, એ આકારોના અલગ અલગ નામ છે. મિત્રો આપણે જોવાનું છે ચતુષ્કોણની સમજ. ચેપ્ટર આપણું અહીંયા છે, આપણે ભણી રહી છીએ 12 બરોબર. હવે આ ભાગથી આપણે અહીંયા આવીએ. બરોબર, આપણા ચેપ્ટરનું નામ મેં તમને દર વખતે કીધું છે, જ્યારે પણ તમે ચેપ્ટર ભણવા બેઠો એના નામની મતલબ સમજી લો. તમારે નામનું શું છે? ચતુષ્કોણ. ચતુષ્કોણની સમજ. હવે ની સમજ તો આપણને ખબર છે કે એના વિશે માહિતી લેવી, પણ ચતુષ્કોણ એટલે શું? તો કે ચતુ કહેતા ચાર અને કોણ કહેતા ખૂણા. બરોબર, ચાર ખૂણાવાળી રચના વિશે વાત કરવાની છે. તો આવી રચનાઓને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. ચતુષ્કોણના બે નામના બે ભાર પર ચતુ કહેતા ચાર અને કોણ કહેતા ખૂણા. બરોબર, ચાર ખૂણાવાળી જે રચના હોય એને કહેવામાં આવે છે ચતુષ્કોણ. બરોબર, તો મિત્રો આ છે લંબચોરસ. ચાર ખૂણા છે 1 2 3 ને 4, તો આને કહેવાય ચતુષ્કોણ. આ છે ચોરસ, આને કહેવાય ચતુષ્કોણ. આને કહેવાય ચતુષ્કોણ. ચાર ખૂણાવાળી જેટલી પણ રચનાઓ આપેલી હોય આ દરેક રચનાઓને કહેવામાં આવે છે ચતુષ્કોણ. બરોબર, આના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે કે ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણના ખૂણા કેટલા આવે, ચતુષ્કોણને બાજુ કેટલી આવે, એના વિશે વાત કરવાના છે. મિત્રો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો સૌથી પહેલો આપણો ભાગ છે બંધ વક્ર. બરોબર, પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ તો આપણો આજે પહેલો ભાગ છે એનું નામ છે બંધ વક્ર. મિત્રો બંધ વક્ર જે છે, બરોબર, એને આપણે આમ આપણી ભાષામાં લખીએ બંધ વક્ર. બંધ એટલે શું? તો કે બંધ ગોળા જેવી રચના જે પેક હોય. આપણી ભાષામાં કહીએ તો પેક, આખું ખુલ્લું ન હોય, અથવા તો આપણે પેકની બદલે આવું લખી શકીએ, ખુલ્લું ન હોય તેવું. બરોબર, વક્ર એટલે વળાંક. બરોબર, બંધ ન હોય ઓલો ખુલ્લો ન હોય એવો વળાંક, ગમે બાજુથી બંધ હોવું જોઈએ. બરોબર, આ તમે જો આંકીનું આમ લખો તો આ કંઈ ખુલ્લું નથી, તો આ વળાંક છે વક્ર, તો કહેવાય આને ખુલ્લું છે. આ કહેવાય તો બંધ વક્ર કહેવાય. આને બંધ વક્ર કહેવાય. બરોબર, આને બંધ વક્ર કહેવાય. આને બંધ વક્ર કહેવાય. આને બંધ વક્ર કહેવાય. પણ આમાં ઘણું બધું ગૂંચળું છે એટલે આને જટિલ બંધ વક્ર કહેવાય, સરળ બંધ વક્ર કહેવાતું નથી. બંધ વક્રના આપણે બે પ્રકાર ભણવાના છે, એક સરળ બંધ વક્ર અને એક જટિલ બંધ વક્ર. જે બંધ વક્રની આકૃતિ તમે આમ નજર સામે જોઈને તમે કહી શકો કે આ બંધ છે, એકે બાજુથી ખુલ્લી ન હોવી જોઈએ. બંધ વક્ર, બંધ એટલે કે ખુલ્લું ન હોય તેવું, અને વક્ર એટલે વળાંક. બરોબર, આમ ગોળ ગોળ ગમે એવી રચના હોય, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ગમે એવી રચના હોય, એ એકે બાજુથી ખુલ્લી ન હોવી જોઈએ. બરોબર, તો એને કહેવાય બંધ વક્ર. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આને બંધ વક્ર કહેવાય, વક્ર કહેવાય, બંધ ન કહેવાય. શું કામ? તો કે અહીંયા છે ખુલ્લી જગ્યા છે. આને બંધ વક્ર કહેવાય? ન કહેવાય. હવે બંધ વક્ર કહેવાય, હવે બંધ વક્ર કહેવાય. બરોબર,
હવે જો એક બાજુથી બંધ છે, ભલે પછી આગળ ગમે ત્યાં જતું હોય, બરોબર, પણ એક બાજુથી બંધ છે. જ્યાં સુધી બંધ ન હોય પણ માત્ર એને વક્ર કહેવાય, પણ બંધ વક્ર કહેવાતું નથી. બંધ વક્રની તમારી ભાષામાં આપું તો ખુલ્લી ન હોય તેવી વળાંક વાળી આકૃતિને બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. રબર બેન્ડ હોય તો એને બંધ વક્ર કહેવાય, બરોબર. કુકરની જે રિંગ હોય એ રિંગને બંધ વક્ર કહેવાય. પોપટના પાંજરાને બંધ વક્ર કહેવાય. તમારા ફોનના કવરને બંધ વક્ર કહેવાય. બધી એના જે શેડા હોય એ શેડા ભેગા થઈ ગયેલા હોવા જોઈએ, આમ ખુલ્લા ગમે ત્યાં રખડતા ન હોવા જોઈએ, બરોબર. આ આપણે ભણ્યા બંધ વક્ર. હવે જોવાનું છે બહુકોણ. બહુકોણ. બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણા, બરોબર. વધારે ખૂણાવાળી રચના ધરાવતી વાત જે આપણે કરીએ એને કહેવામાં આવે છે બહુકોણ. મિત્રો, એક ખૂણાવાળી રચના હોય તો એને બહુકોણ કહેવાય નહીં, બરોબર. માની લો કે તમે બે ખૂણાવાળી રચના લો, એક ખૂણો આ અને એક ખૂણો આ, આને બહુકોણ કહેવાય નહીં. એક ખૂણાવાળી હોય ને એક કોણી રચના કહેવાય અને દ્વિકોણી રચના કહેવાય. મિત્રો, ત્રણ ખૂણાવાળી રચનાથી શરૂઆત થાય છે આપણા બહુકોણ. ત્રણ ખૂણા હોય તો કાં આવી રીતે હોય, કાં આવી રીતે હોય અને કાં, જો મિત્રો આ ત્રણ ખૂણા છે, અલગ અલગ રીતે આપણે ભણીએ. ત્રણ ખૂણાવાળી રચનાને આપણે કહીએ છીએ મિત્રો ત્રિકોણ. ત્રિકોણ. બહુકોણમાં ત્રણ ખૂણાથી વધારે બધા આવી ગયા. માની લો કે ચાર ખૂણાવાળું લો, ચતુષ્કોણ. માની લો પાંચ ખૂણાવાળી રચના લો, પંચકોણ. માની લો કે હું 6 ખૂણાવાળી રચના લો તો ષષ્ઠકોણ. માની લો કે હું 7 ખૂણાવાળી રચના લો, બરોબર. માની લો કે હું 8 ખૂણાવાળી રચના લો, બગાડ નાખી આકૃતિ, પણ તમારી રીતે તમારે જોવાની ટ્રાય કરવાની, બરોબર. એક ખૂણાવાળી રચના બહુકોણમાં આવતી નથી. દ્વિખૂણાવાળી રચના પણ બહુકોણની અંદર આવતી નથી. ત્રિકોણથી શરૂ કરી ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, આ રીતે અલગ અલગ ખૂણા હોય એ બધા બહુકોણની અંદર રચનામાં આવે છે. એક ખૂણાવાળી કે દ્વિખૂણાવાળી રચના જે છે એ ક્યારેય, અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, એક ખૂણા અને બે ખૂણાવાળી જે રચના હોય એ ક્યારેય બંધ આકૃતિ હોતી નથી. જો આ એક ખૂણાવાળી રચના છે, ક્યાંયથી બંધમાં ભેગા થાય છે નહીં. અહીંયા બે ખૂણાવાળી રચના છે, કે બંધ થાય છે નહીં. જો બંધ થાય તો ત્રીજો ખૂણો બની જાય, બરોબર. એટલે એક વસ્તુ યાદ રાખો, એક કોણીય અને દ્વિકોણીય આકૃતિઓ હોય એ ક્યારેય બંધ હોતી નથી. ત્રિકોણથી બંધ આકૃતિઓની શરૂઆત થાય છે. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, જેટલા આગળ હાલતા હોય આ બધા જે કોણો છે એ બંધ આકૃતિ હોય છે, બરોબર. બંધ વક્ર જોઈ ગયા, બહુકોણ જોઈ ગયા. બહુકોણનું નામકરણ, બરોબર. તો નામકરણ મેં તમને કીધું એમ કે દરેક જે કોણવાળી રચના છે પોતાને કેટલા ખૂણા છે, જેટલા ખૂણા હોય ને એના આધારે એના નામ આપવામાં આવે છે. એક કોણ હોય તો એને એક કોણીય રચના કહેવાય. બે ખૂણા હોય તો એને દ્વિકોણીય રચના કહેવાય. ત્રણ ખૂણા હોય તો ત્રિકોણ કહેવાય. ચાર ખૂણા હોય તો ચતુષ્કોણ કહેવાય. પાંચ ખૂણા હોય તો પંચકોણ કહેવાય. 6 ખૂણા હોય તો ષષ્ઠકોણ કહેવાય. 7 ખૂણા હોય તો સપ્તકોણ કહેવાય. મતલબ કે એના નામકરણ એમાં રહેલા ખૂણાના આધારે આપવામાં આવે છે. તમને ઘણી વખત પૂછાય કે બહુકોણીય આકૃતિઓને ખાલી જગ્યાના આધારે નામ આપવામાં આવે છે, તો એમાં રહેલા ખૂણાના આધારે. ઘણા લોકોને એમ થશે કે ગણિતમાં થિયરી પૂછાય. હા, પૂછાય. પેપર કાઢવાવાળાને મન થાય કે થિયરી પૂછવી છે તો ગણિતની અંદર થિયરી પૂછાય, બરોબર. એટલે થિયરીથી તમારે ક્લિયર લેવું પડે. જો આજનો લેક્ચર આખો ક્યાંય તમને ઉદાહરણ કે દાખલો નહીં મળે, માત્ર આપણે થિયરીની જ વાત કરીએ છીએ, બરોબર. બહુકોણની અંદર આપણે જોયું કે જે ત્રણ કે ત્રણ કરતા વધારે ખૂણા ધરાવતી આકૃતિ હોય આ આકૃતિને બહુકોણની રચનામાં આપણે મૂકી શકાય છે. બહુકોણની રચનાની અંદર આપણે જોયું કે ત્રિકોણથી શરૂ કરીને ઘણા બધા ખૂણાઓ હોય છે, બરોબર. બહુકોણના નામકરણ એમાં રહેલા ખૂણાઓના આધારે આપવામાં આવે છે. ત્રિકોણ, ચતુષ્કોણ, સપ્તકોણ, પંચકોણ, ગમે એટલા તમે ખૂણા લ્યો, આ દરેક ખૂણાના નામના આધારે, એમાં રહેલા ખૂણાના આધારે એના નામ આપવામાં આવે છે. હવે આવે છે આપણે એક નવો ટોપિક, વિકર્ણ. બહુ એટલે બહુ મસ્ત રીતે સમજજો. જો આ વસ્તુ નહીં સમજો તો લગભગ ધોરણ 8, 9 ને 10 તમારા માટે વ્યર્થ ગયા સમાન છે, બરોબર. હવે જોવાનું છે વિકર્ણ. તમને ઘણી વખત પૂછાય કે ત્રિકોણને વિકર્ણ હોય કે ન હોય. ત્રિકોણને ક્યારેય વિકર્ણ હોતા નથી. વિકર્ણ ચતુષ્કોણથી શરૂ થાય છે. વિકર્ણ કોને કહેવાય? તો કે સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર.
વિકર્ણની વ્યાખ્યા હું લખી નાખું, બધા યાદ રાખજો. વિકર્ણ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સામેના, માની લો કે તમે આ ખૂણાનું નામ આપી દો A B C D, તો એની સામેનો ખૂણો કોણ છે? C. તો રેખાખંડ AC અને B ની સામેનો ખૂણો કયો છે? D. તો રેખાખંડ BD. આ બંને છે એ આ આકૃતિના વિકર્ણો છે. વિકર્ણ એટલે શું? તો કે સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હું એક નવી અહીંયા આકૃતિ દોરું છું, તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. A B C D E F આટલા ખૂણાના મેં તમને નામ આપી દીધા. મિત્રો તમારે આના વિકર્ણ લખાવવાના છે. ખૂણા એનો વિકર્ણ ખૂણો કયો થશે? તો કે ખૂણો D. શું કામ? તો કે એની સામે આવેલો ખૂણો D છે. વિકર્ણ B નો સામેનો ખૂણો કોણ છે? વિકર્ણ E. વિકર્ણ C નો સામેનો ખૂણો કોણ છે? વિકર્ણ F. બરોબર. એટલે વિકર્ણ કોને કહેવાય? તો કે સામેના ખૂણાને, બરોબર, સામેનો જે ખૂણો આપેલો હોય આ સામેના ખૂણાને જોડતી રચનાને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે હજુ હું તમને પંચકોણ લઈને સમજાવી દઉં. અહીંયા પંચકોણ બની નાખો એટલે વાંધો નહીં. 1 2 3 4 ને 5 ખૂણા છે એટલે આપણે એને પંચકોણ કીધું. આનું નામ આપી દો A B C D E. મિત્રો મેં ABCD નામ આપ્યા, તમે કોઈ પણ નામ તમને મન પડે એ નામ આપી શકો. મિત્રો એ ખૂણાનો વિકર્ણ કોણ છે? એની સામે એક ખૂણો છે? તો કે નહીં. તો શું એનો વિકર્ણ C હશે? એનો વિકર્ણ D હશે? આવું હોઈ શકે? મિત્રો આવું ક્યારેય હોતું નથી. જે ખૂણાની સામેનો ખૂણો હોય તો જ એનો વિકર્ણ બને, નકર વિકર્ણ બને નહીં. તો B ને વિકર્ણ કોણ છે? D. D નો વિકર્ણ કોણ છે? C. તો આ જે ખૂણા છે એ સામેના ખૂણા એકબીજાના વિકર્ણ છે. વચ્ચેનો ખૂણો ક્યારે એકબીજાનો વિકર્ણ બનતો નથી. તો મિત્રો એનો વિકર્ણ કોણ? કોઈ નહીં. ઘણી વખત તમને આવી આકૃતિ આપીને આપે કે એનો વિકર્ણ ખાલી જગ્યા છે, નીચે આપે B C D કે એક પણ નહીં, તો મિત્રો જવાબ આવશે એક પણ નહીં. સૌથી પહેલાનો કન્સેપ્ટ ક્લિયર કરો. વિકર્ણ એટલે શું? તો કે સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. વિકર્ણના સામેના ખૂણા મેં તમને વાત કરી કે A નો વિકર્ણ C છે, B નો વિકર્ણ D છે. નીચેની આકૃતિમાં તમે જોયું A નો D, F નો C, B નો E. આ દરેક એકબીજાના વિકર્ણો છે. પંચકોણની અંદર મેં તમને વાત કરી કે આ રીતેના વિકર્ણો હોય છે. મિત્રો વિકર્ણનો ભાગ પૂરો કર્યા. અંતઃભાગ અને બહિર્ભાગ ખૂબ એટલે ખૂબ જરૂરી વાત છે. અંતઃભાગ અને બહિર્ભાગ. અંતઃભાગ અને બહિર્ભાગ. મિત્રો હું તમને કોઈ એક આકૃતિ આપું. આ એક બુકનું પેજ છે એવું માની લો. આ પેજની અંદર મેં આ એક આકૃતિ દોરેલી છે, બરોબર. હવે આ આકૃતિના મારે અંતઃભાગ અને બહિર્ભાગ કહેવામાં આવે છે. અંતઃભાગ કોને કહેવાય? આકૃતિનો અંદરનો ભાગ, બરોબર. આ રૂમ છે, આ રૂમનો અંદરનો ભાગ કયો હોય? 4 દિવાલની વચ્ચે જેટલો એ બધો અંદરનો ભાગ, 4 દિવાલની બહાર જેટલો આવે બધો બહિર્ભાગ. માની લો કે તમે ગ્રાઉન્ડની અંદર રમો છો, બરોબર. તો ગ્રાઉન્ડનો અંતઃભાગ કયો થયો? ફરતી દિવાલનો અંદરનો જે ભાગ છે એ અંતઃભાગ અને ફરતી દિવાલની બહારનો ભાગ હોય એ બહિર્ભાગ. માની લો કે તમારી સ્કૂલ તમે લઈ લો, તો સ્કૂલની ફરતી જે બાઉન્ડ્રી છે, બરોબર, સ્કૂલની જે ફરતે પેક કરેલી દિવાલ છે બાઉન્ડ્રી, બરોબર, એની અંદર જેટલું આવે, દિવાલની અંદર આવે બધું અંતઃભાગમાં આવે, દિવાલની બહાર આવે બધું બહિર્ભાગની અંદર આવે. સેમ ટુ સેમ મિત્રો, માત્ર જેવા નામ એવા જ ગુણ છે. અંતઃભાગ મેં આ આકૃતિ દોરી, આ આકૃતિની જે અંદર જેટલો ભાગ આવે છે મિત્રો, આ બધો આવે છે અંતઃભાગની અંદર, બરોબર. બહિર્ભાગ તો આ જે ભાગ છે ઊભી લીટી વાળો ભાગ, આ બધું મિત્રો શેમાં આવે છે? તો કે બહિર્ભાગની અંદર આવે છે, બરોબર. અંતઃભાગ તો ત્રાસી લીટીઓ બધી જાય એ અંતઃભાગ આવે. બહિર્ભાગ એટલે ઊભા લીટા આવે ઈ. તો મિત્રો આને શું કહેવામાં આવે છે? જે આ આખી લીટી છે એ લીટાને હદ, સીમા કે બાઉન્ડ્રી, આ 3 શબ્દો એના માટે વપરાય છે.
અંતઃભાગ અને બહિર્ભાગને જુદા પાડતી જે હદ રેખા છે આને સીમા તરીકે ઓળખવામાં આવે છે. હું આનું નામકરણ કરી નાખું તો આને કહેવામાં આવે છે અંતઃભાગ, આને કહેવામાં આવે છે બહિર્ભાગ, આને કહેવામાં આવે છે સીમા રેખા. બરોબર, તમારી બુકની અંદર આ રીતે અલગ અલગ આકૃતિ દોરતા જાજો. બરોબર, ફરી વખત સમજાવું, તમે જે આ વસ્તુ ને તમને અંતઃભાગ અને બહિર્ભાગ પૂછાય તો કઈ રીતે પૂછાય, તો કે તમને એક પેજ આપેલું હોય એની અંદર એક બોર્ડર દોરી નાખેલું, બોર્ડર એટલે સીમા રેખા. સીમા રેખાની અંદર જેટલો પણ ભાગ આવતો હોય, બરોબર, માની લો કે આપણે સ્કૂલની દિવાલ લઈ લો તો સ્કૂલની દિવાલની અંદર શું શું આવી જાય, તો કે જેટલી પણ બિલ્ડિંગો છે બધી બિલ્ડિંગ આવી જાય, પાર્કિંગ આવી જાય, પાર્કિંગ પછી તો કે કેન્ટીન આવી જાય, પાણીના ટાંકા આવી જાય, વોશરૂમ બાથરૂમ હોય એ બધું આવી જાય, હોસ્ટેલ હોય તો હોસ્ટેલ વાળા ભાગ, દિવાલની અંદર ભોજનાલયથી લઈને બધું પછી આવી ગયું. પછી આપણે ખાલી સ્કૂલ કે ક્લાસરૂમ નહીં ગણવાનો, દિવાલની અંદર આવેલું બધું અંતઃભાગમાં આવે. અને દિવાલની બહાર આવેલી આખી દુનિયા, તમને જ્યાં સુધી સીમા નથી આવી આખી દુનિયા છે એ બહિર્ભાગની અંદર આવે. તો એ દિવાલ પોતે શેમાં આવે, દિવાલ પોતે હદ રેખાની અંદર આવે. આપણે અત્યારે આપણો 8મા ધોરણનો ક્લાસ છે, 8મા ધોરણનો ક્લાસ આપણે નક્કી કરતા હોય, બરોબર, માની લો કે આ 4 દિવાલ છે, 4 દિવાલની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા આપણે આને અંતઃભાગ કહેશું. પછી એમાં બધી આપણે બેન્ચીસો આવી ગઈ, બધા વિદ્યાર્થીઓ આવી ગયા, અહીંયા ટીચર, બોર્ડ, બધી વસ્તુ આવી ગઈ, આ બધું અંતઃભાગમાં આવે. માની લો કે આ દિવાલની બહાર 9મું 10મું 5મું ગમે એટલા ધોરણ છે એ બધા બહિર્ભાગની અંદર આવે. હવે ઘણા બધા આપલખણા હોય દિવાલની માથે ચડીને બેઠા હોય, બરોબર, અને 8મામાં રસ હોય 9માં એ દિવાલની માથે ચડીને બેઠા હોય, તો દિવાલની માથે ચડીને બેઠા એ બધા શેમાં આવે, હદ રેખા સીમા રેખાની અંદર આવે. એ અંતઃભાગમાં ન આવે, એ બહિર્ભાગમાં ન આવે, એ સીમા રેખાની અંદર આવે. હવે આવે છે બહિર્મુખ અને અંતર્મુખ કોણ. બરોબર છે, બહુકોણ. બરોબર, બહિર્મુખ અને અંતર્મુખ. જે આકૃતિની અંદર બહારની બાજુ મોઢું હોય ને બહિર્મુખ કહેવાય, જે આકૃતિનો અંદરની બાજુ મોઢું હોય એને અંતઃકોણ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણી બહુ સીધી ભાષા છે. આ ચેપ્ટરની અંદર વ્યાખ્યાઓ ઘણી બધી છે, પણ વ્યાખ્યાઓ બહુ યાદ રાખવા જેવી નથી, એના નામ મુજબ જ એના ગુણ છે. બહિર્મુખ, મિત્રો આની આકૃતિ જો, આનું મોઢું છે બહારની બાજુ છે, આનું મોઢું બહારની બાજુ છે, આની મોઢું બહારની બાજુ છે. તો જે પણ કોઈ આકૃતિ લો, એ આકૃતિનું મોઢું બહારની બાજુ હોય તો એને કહેવામાં આવે છે બહિર્મુખ. પણ માની લો કે આવી આકૃતિ હોય તો, બરોબર, તો એનો આ ખૂણો છે ક્યાં છે, અંદરની બાજુ આવે છે, તો આ ભાગને કહેવામાં આવે છે અંતર્મુખ બહિકોણ. બરોબર, બહુકોણ. બહુકોણના બહિર્મુખ અને અંતર્મુખ આ બે પ્રકાર છે. આ બંને પ્રકારને જુદા પાડવા માટે એની આકૃતિને ધ્યાનમાં લેવામાં આવે છે. જે આકૃતિની અંદર ખૂણો બહારની તરફ જતો, આની અંદર વધારે કાંઈ ન લખવાનું, બરોબર, આ આવી ગયું, બરોબર, માની લો કે હું આ લઈ લો, તો આ બધા મોઢા કઈ બાજુ છે, બહારની બાજુ છે. હું ષટકોણ લઈ લઉં, ષટકોણના બધા ખૂણા ક્યાં છે, બહારની બાજુ છે, તો આ બધાને કહેવામાં આવે છે બહિર્મુખ. માની લો કોઈ આવી રચના હોય, બરોબર, તો આના અંદર એક ખૂણા છે, બહારના એક ખૂણા છે, તો બરોબર, તો આને જ્યારે અંદરના ભાગથી તમે જુઓ તો આને બહિર્મુખ કહેવાય, બહારના બાજુ તમે જુઓ તો અંતર્મુખ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તમારે એટલું યાદ રાખવાનું, જે આકૃતિના મોઢા ખૂણા બહારની તરફ વળેલા હોય એને બહિર્કોણ તરીકે ઓળખવામાં આવે છે, જેના ખૂણા અંદરની તરફ વળેલા હોય એને અંતઃકોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આજના લેક્ચરમાં આપણે શું જોયું, સૌથી પહેલા બંધ વક્ર. બંધ વક્રમાં સરળ અને જટિલ બે, જે સીધી બંધ જેવી રચના હોય, વળાંક ખાઈને જે બે છેડા ભેગા થતા હોય અને બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. જો સિમ્પલ થી ભેગા થાય તો સરળ બંધ વક્ર, બહુ મોટી મોટી ગૂંચળાવાળી આકૃતિ હોય તો જટિલ બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. બહુકોણ. બહુકોણ કોને કહેવાય, તો કે 3 કે 3 કરતા વધારે ખૂણા ધરાવતી આકૃતિને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. બહુકોણના નામકરણ. બહુકોણના નામકરણ એની અંદર રહેલા ખૂણાના આધારે આપવામાં આવે છે. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ જેટલા પણ ખૂણા આવેલા છે એ ખૂણાના આધારે નામ આપવામાં આવે છે. વિકર્ણ. સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃભાગ ને બહિર્ભાગ. કોઈ પણ એક સીમા હદ રેખાની અંદર આવેલા દરેક ભાગને અંતઃભાગ અને સીમા હદ રેખાની બહાર આવેલા દરેક ભાગને બહિર્કોણ તરીકે ઓળખવામાં આવે છે. અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ. જે પણ કોઈ ત્રિકોણનો ખૂણો આકૃતિને અંદરની પોતાની અંદર આવતું હોય તો એને અંતર્મુખ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે, અને આકૃતિ બહાર નીકળતું હોય તો એને બહિર્મુખ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે.